વડોદરા શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। એકતાનગર વિસ્તારમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ છે। વોર્ડ નંબર 2ની અલગ અલગ લગભગ 24 સોસાયટીમાં પાણીની છેલ્લા ઘણા સમયથી સમસ્યા હોવાથી મહિલાઓ સહિત સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે। જે બાદ ખુદ કોર્પોરેશન કમિશનરે છાણી પાણીની ટાંકી પહોંચી નાગરિકોને મળતા પાણીના પુરવઠાની સમીક્ષા કરી અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સૂચના આપી છે। મહીસાગરથી ઓછું આવતું પાણી નાગરિકોને યોગ્ય રીતે મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે। આ સાથે જ પાણી વિતરણના સમયમાં ફેરફાર કરી સમસ્યાનો ઉકેલ લાવવાની સૂચના તેમણે આપી હતી। નિકાલ થઈ ગયું છે કે કેમ એ ચેક કરવા માટે પણ આવ્યા છે। આવનારા દિવસોમાં આ સોસાયટીઝમાં પણ દિવાળીમાં સારી રીતે પાણી મળે અને લોકોનું કકળાટ ના થાય, કંઈ ઇસ્યુ ના થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે। જે 2 MLDનું જે હજી અછત છે, આઉટ ઓફ 12 10 આવી ગયું છે। 2 MLDનું જે અછત છે અમે લગભગ 10 દિવસની અંદર દિવાળી પહેલાં જ આ કામગીરી પૂરું કરી દઈશું અને આવનારા દિવસોમાં જે નવું ફ્રેન્ચ વેલ્સનું નવું WTPsનું કામગીરી છે એને પણ પૂરું પાડીને વડોદરા સિટીનું જે પાણીનું સમસ્યા છે એને પૂરું કરવા માટે અમે હલ કરવા માટે પ્રયત્ન કરી દીધો। રોજે સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। એના કઈ જગ્યાથી લીકેજ છે, એનું મુખ્ય કારણ શું છે એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યાં લો પ્રેશરના લીધે થોડીક લાઇન પણ નવીન નાખવાની જરૂરિયાત છે, એ બાબતે પણ ફાઇલ પ્રોસેસમાં છે। ટૂંક સમયમાં એ ફાઇલની કામગીરી જ્યારે નાણાં સમર્થન મળી જશે તો આપના માધ્યમથી એકતાનગરના સૌ વિસ્તારના નિવાસીઓને ખાતરી આપીએ છીએ કે એ બાબતનું પણ નિરાકરણ કરવામાં આવશે।